કેમ છો બધા? ઓલ ગુડ? તો સ્વાગત કરું છું આપ સૌનું. આજનો આપણો ટોપિક છે વિકલનનો ભાગાકારનો નિયમ. હવે આપણે અગાઉ મતલબ કે વિકલનની સિરીઝમાં આપણે આ ત્રીજું લેક્ચર. પહેલા બે લેક્ચરમાં આપણે વિકલનની બેઝિક થિયરી ને બધું શીખેલા. પછીના લેક્ચર્સની અંદર લેક્ચરમાં આપણે એનો ગુણાકારનો નિયમ શીખ્યો હતો, પણ ગુણાકારના નિયમનો લેક્ચર જે છે એ અચાનક લાઈટ જતી રહેવાને કારણે એકદમ જ એબ્રપ્ટલી સ્ટોપ થયું હતું. તો પહેલા આપણે આ લેક્ચરની અંદર હું ગુણાકારના નિયમના બે દાખલાઓ જે મારે તમને કરાવવાના છે એ પહેલા આપણે કરી દઈએ. પછી આપણે ભાગાકારના નિયમ ઉપર આપણે પછી આવીએ છીએ. આ એક દાખલો આપણે કરેલો. હવે આપણે જો આગળ જોઈએ તો બીજો દાખલો જે છે તો કે બીજા દાખલાની અંદર આપણી પાસે છે y બરાબર x ક્યુબ પ્લસ 2x અને x સ્ક્વેર પ્લસ 1. હવે પહેલા આપણે કૌંસને એઝ યુઝ્યુઅલ આપણે u કહેશું, બીજો કૌંસ છે અને v કહેશું, રાઈટ? તો શું નિયમ શું કહે છે? તો કે નિયમ એક વખત રિપીટ કરી લઈએ કે dy upon dx શું થશે? તો કે પહેલા v એટલે કે બીજો કૌંસ આમનો અને du by dx એટલે કે ફર્સ્ટ કૌંસ જે છે એનું વિકલન પ્લસ પહેલો કૌંસ આમનો એટલે કે u આમનો અને વિકલન કોનું કરશું? તો કે બીજો કૌંસ. મતલબ કે અહીંયા પણ પહેલો કૌંસ આમનો રહેશે એટલે કે પહેલો કૌંસ છે આપણો x સ્ક્વેર પ્લસ 1. આપણે રકમ એક વાર લખી કાઢીએ x ક્યુબ પ્લસ 2x ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1. ઓલવેઝ એક્ઝામ્પલ જ્યારે પણ તમે સ્ટાર્ટ કરો ત્યારે આ જ રીતે તમારે ચાલુ કરવાનું અને બંધ કરવાનું રાખવાનું. ઓકે, હવે આપણે આમાં જોઈએ તો અહીંયા u કહેશું, આ આપણો છે v. તો therefore dy upon dx શું થશે? તો કે પહેલા v આમ નામ એટલે કે x સ્ક્વેર પ્લસ 1 આમ નામ into d by dx of શું? તો કે x ક્યુબ પ્લસ 2x પ્લસ આપણે અહીંયાને જુદો પાડવા માટે જરા કાઉન્ટ સેક્શન પાડી દઈએ. ઓકે, પ્લસ x ક્યુબ પ્લસ 2x એઝ ઇફ આપણે રાખીએ અને d by dx નું ડિફરન્શિએશન વિકલન શેનું થશે? તો કે હવે x સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ આ x સ્ક્વેર પ્લસ 1 આમ નામ ઇન્ટુ વિકલન શું થશે? તો કે 3x સ્ક્વેર પ્લસ 2 એટલે કે x ક્યુબમાં જેનો પાવર છે એ આપણો નીચે ઉતરી જશે અને પાવરમાં 1 નો છે એ આપણે ઘટાડો કરવામાં આવશે પ્લસ x ક્યુબ પ્લસ 2x ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 1 માં 2x નું વિકલન 1 નું વિકલન 0 થશે કે જેને આપણે લખવાની ટેવ પ્રેક્ટિસ હોતી નથી આ તમામ દાખલાઓની અંદર. અહીંયા આગળ આ કૌંસને આપણે જરાક એક્સપાન્ડ કરવો પડશે. તો એક્સપાન્ડ આવી રીતે થશે કે પહેલા x સ્ક્વેર ની સાથે બીજા કૌંસનો ગુણાકાર એટલે કે 3x સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1 ઇન્ટુ 3x સ્ક્વેર પ્લસ 2 પ્લસ આ 2x સાથે આપવાનું મલ્ટીપ્લિકેશન કરશું તો શું થશે? 2 ઇન્ટુ x રેઝ ટુ 4 પ્લસ 4x સ્ક્વેર. આ કઈ રીતે આવ્યા? આપણા 4x સ્ક્વેર છે તો કે આ 4x સ્ક્વેર છે એ આવ્યા છે 2x ઇન્ટુ 2x એટલે 2 ઇન્ટુ 2 4 અને x ઇન્ટુ x એટલે x સ્ક્વેર. ઓકે, હવે આ કૌંસને જરાક એક્સપાન્ડ કરી નાખીએ તો શું થશે? તો કે 3 ઇન્ટુ x રેઝ ટુ 4 પ્લસ 2x સ્ક્વેર એટલે કે 3 આમ નામ રહેશે x સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર એટલે x રેઝ ટુ
4 થશે, કારણ કે બેઝ કોમન છે, આધાર સરખો છે, એટલે ઘાતનો સરવાળો થશે. ઓકે, પ્લસ આ 3x² આમનામ પ્લસ 2 પ્લસ આ બધું અત્યારે આમનામ રહેવા દઈએ, 2x⁴ પ્લસ 4x. હવે આ x⁴ અને x⁴ કોમન પાવર વાળા આપણે ભેગા કરીએ, ઇક્વલ ટુ થશે 3 + 2 એટલે કે 5x⁴ પ્લસ અહીંયા x², અહીંયા x² અને અહીંયા x. બરાબર, જુદું પાડવા માટે મેં ડબલ અંડરલાઈન કરેલી છે ત્યાં આગળ, એટલે એ આપણે જોઈ લઈએ. તો એના જે કોન્સ્ટન્ટ મતલબ કે x² ની સાથે જે અચળાંકો જે છે, આ અચળાંકોનો સરવાળો થશે. તો સરવાળો કરશે તો 2 + 3 + 4 એટલે કે 3 ને 2 5 ને 4 9. આ થશે 9x⁴ અથવા તો 9x². અને પ્લસ હવે બાકી શું રહ્યું તો કે આ 1 કોન્સ્ટન્ટ, એટલે આ થયો આપણો આન્સર. ઓકે, એટલે એવું નહીં માનવાનું કે વિકલન હોય તો વિકલન ની અંદર ખાલી વિકલન કરીને પૂરું થઈ જાય. ગુણાકારમાં દર વખતે અહીંયા આગળ ઉપર એક જ સ્ટેપ પડે છે, 2x અને અહીંયા 6x², તો જવાબ કઈક જુદી, દાખલો થોડોક જુદી રીતે ગણાય. હવે અહીંયા આગળ 2 કૌંસ મળ્યા આપણને, અહીંયા આગળ આ સ્ટેપમાં આપણી પાસે અહીંયા આગળ 2 કૌંસ મળ્યા છે કે x² + 1 × 3x² + 2. તો એટલે આપણે એને એક્સપાન્શન કરવું પડે. મતલબ કે કહેવાનો મતલબ એ છે કે આપણા જે ગણિતના સામાન્ય જે નિયમો છે, એ સામાન્ય નિયમો તો બધા કેરી ફોરવર્ડ થાય દરેકે દરેક જગ્યાએ. એવું નથી કે એ વિકલન એટલે ખાલી વિકલન જ થાય, તો કે એની અંદર અવયવ પણ પાડવાના હોય, શક્ય પાડવાના હોય તો પડી શકે. સાદું રૂપ આપવા માટે કૌંસ 2 ખોલવા પડે, સિમ્પ્લિફિકેશન માટે થઈને એક્સપાન્શન ઓફ બ્રેકેટ્સ પણ આપણે કરવું પડશે. રાઈટ છે. હવે પછીનું એક્ઝામ્પલ છે 6x² - 11x × 3x² + 2. 6x² - 11x. તો આપણે એના માટે નવું પેજ લઈ લઈએ, અહીંયા જગ્યા નથી. તો આપણી પાસે છે અહીંયા આગળ y = 6x² - 11x × 3x² + 2. ઓકે, આપણે જરાક ચેક કરી લઈએ કે આ એ જ છે ને, રકમ લખવામાં ભૂલ નથી કરીને. ઓકે, 3x² + 7 છે, 2 નથી પણ 7 છે. મારો ફેવરિટ, કારણ કે મારી બર્થડે પણ 7th છે એટલા માટે. તો આને આપણે u કહીએ, આને આપણે v કહીએ. તો therefore dy/dx શું થશે તો કે પહેલા v આમ નામ એટલે કે 3x² + 7 as it is × d/dx of 6x² - 11x પ્લસ હવે u આમ નામ એટલે કે 6x² - 11x as if, અને વિકલન કોનું થશે તો કે d/dx of 3x² + 7. વિકલન કરી નાખીએ તો કે પહેલા 3x² + 7 આમ નામ ઇન્ટુ 6x² નું વિકલન, x² નું વિકલન થશે 2x એટલે કે 6 × 2x માઇનસ 11x નું વિકલન થશે 11 પ્લસ આ થયું પહેલો કૌંસ આમનામ 6x² - 11x ઇન્ટુ 3x² નું વિકલન એટલે x² નું વિકલન થશે 3 × 2x પ્લસ 7, 7 નું વિકલન થઈ જશે હવે 0. એટલે આપણે એને છોડી દઈએ ઇક્વલ.
હવે આ પહેલો કૌંસ આમ નામ 3x² + 7, આ 6 દુ 12, 6 2s are 12, આ થશે 12x - 11 પ્લસ આ થશે 6x² - 11x ઇન્ટુ 3 2s are 6, એટલે 3 દુ 6, એટલે આને ગુણ્યા આવ્યું 6. ક્લિયર? હવે જેમ આગલા એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે બે કૌંસ હતા તો એનું આપણે એક્સપાન્શન કર્યું, તો અહીંયા પણ આપણે એનું એક્સપાન્શન કરવું પડશે. તો એક્સપાન્શન કરીએ, પણ ડિફરન્સ શું છે તો કે અહીંયા માઇનસ છે, એટલે જરાક ધ્યાન રાખીને આપણે એનું એક્સપાન્શન કરીશું. તો કૌંસ ખોલી નાખીએ તો પહેલું 3x² આમ નામ ઇન્ટુ 12x - 11 પ્લસ 7 એઝ ઇટ ઇઝ રાખીએ ઇન્ટુ આવશે 12x - 11 પ્લસ આ 6x નું ત્યાં આગળ એક જ સ્ટેપ છે, એટલે સીધે સીધું આપણે મલ્ટીપ્લિકેશન કરી નાખીએ. તો 6x ઇન્ટુ 6x², તો 6 અને 6 એટલે 6 નું ગુણાકાર થશે 36, અને x² ઇન્ટુ x એટલે x³ થશે, અને માઇનસ 11 6 are 66x². આને આપણે અત્યારે થોડી વાર માટે આમને મૂકી રાખશું, સાઈડમાં મૂકી રાખશું, એટલે દર વખતે લખવાનું ખરું ઇક્વલ. હવે 3x² ઇન્ટુ 12x, કોન્સ્ટન્ટ નું મલ્ટીપ્લિકેશન કોન્સ્ટન્ટ સાથે, અચળાંક નું અચળાંક સાથે, મતલબ કે 3 નું 12 સાથે કરીએ તો જવાબ આવે 12 તેરી 36, 3 12 3s are 36, એટલે 36x³. બરાબર? એક આપણને બાજુમાં દેખાય જ છે સાઈડમાં. માઇનસ આ 11 3s are 33, 33x² પ્લસ 12 7 84x અને માઇનસ 77 વત્તા 36x³ માઇનસ 66x². હવે x³ વાળા ભેગા કરીએ તો આ બે છે x³ વાળા, તો 36 ને 36 થશે 72, એટલે આના બરાબર 72x નો ઘન અથવા તો x³ માઇનસ આ x² વાળા બંને સ્ટેપ. હવે જુઓ અહીંયા બંને જગ્યાએ માઇનસ છે, બંને જગ્યાએ માઇનસ છે, એટલે કોન્સ્ટન્ટ નો સરવાળો થાય, પણ નિશાની આમ ના મળે. નિશાની બદલાય ક્યારે તો કે જયારે ગુણાકાર હોય ને તો જ બદલાય, બાકી બદલાય નહીં. તો 33 ને 66 થશે 99 માઇનસ 99x². બરાબર? x² આમ નામ રહેશે, અને પ્લસ અહીંયા જોવો તો 84x, x વાળું બીજું કોઈ સ્ટેપ નથી એટલે આમ નામ રહેશે, એટલે પ્લસ 84x માઇનસ 77. આ જે છે એ આપણો જવાબ થશે. ઓકે, તો આને આપણે કરી નાખવું, આપણે બોક્સ અથવા તો અંડરલાઈન કરો, અથવા તો અહીંયા આગળ આપણે કહી દઈએ આન્સર. ક્લિયર? હવે આપણે જોઈએ ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ જોતા પહેલા મારો પરિચય જરાક આપી દઉં. હું છું ડોક્ટર કેયુર બાબુભાઈ દસાડિયા. સ્વાગત કરું છું આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં. જો તમને મારી ભણાવવાની પદ્ધતિ ગમતી હોય તો આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દબાવજો અને શેર કરજો મેક્સિમમ, કારણ કે જ્ઞાન છે એ વહેંચવાથી વધશે. નો ડાઉટ આપણે એક્ઝામમાં એપિયર થતા હોઈએ તો એકબીજાની સાથે કોમ્પિટિશન હોય જ, તે આવી હેલ્ધી કોમ્પિટિશન હોવી જરૂરી જ છે, પણ ઇટ ડઝન્ટ મીન કે આપણે એને જ્ઞાનથી વંચિત રાખીએ. બરાબર? કારણ કે જેને તમારે માર્ક, તમારે મહેનત જે છે એ 100% જ કરવાની. તો મારા નસીબમાં 36 માર્ક હશે તો મને 36 પાસિંગ માર્ક્સ જ આવશે. બરાબર? અને તમારા નસીબમાં
જો 99% હશે કે 90% હશે તો તમને 90 અપ જ આપશે. આ વસ્તુ જે છે એ તમારા અહીંયા આધાર રાખે છે, બરાબર. પણ મહેનત 100% મહેનત કરો અને 90% આવે કે 36% આવે, ધેટ ઇઝ ઓકે, બરાબર. એવી આશા નહીં રાખવાની કે હું મહેનત 60% કરું અને માર્ક્સ મને 90% આવે, એવું ક્યારેય પોસિબલ બનશે નહીં. તો હવે આપણે જતા રહીએ ભાગાકારના નિયમ ઉપર. સ્ક્રીન ઉપર અહીંયા તમારી પાસે છે ભાગાકારનો નિયમ. શું કહે છે કે જો યુ અને વી બંને એક્સ ના વિધેયો હોય અને વાય બરાબર યુ ભાગ્યા એક્સ હોય, યુ ભાગ્યા એક્સ હોય તો આ શું થશે? તો કે આ અહીંયા આગળ જો એ ઝૂમ ટૂલ હોય તો આપણે ચેક કરીએ. આ ઝૂમ ટૂલ નથી. ઓકે, તો અહીંયા સ્ક્રીન આપણે મોટી કરીને જોઈ લઈએ કે ડીવાય અપોન ડીએક્સ આવશે. તો પેલા છેદ વી આમ નામ, બરાબર, આ વી છે તો વી આમ નામ રહેશે અને યુ નું વિકલન એટલે કે વી ઇન્ટુ ડીયુ અપોન ડીએક્સ માઇનસ યુ એટલે કે અંશ આમ નામ અને છેદ નું વિકલન ડીવી અપોન ડીએક્સ થશે, રાઈટ. અને ડિવાઇડેડ બાય છેદનો વર્ગ. રેડી. હવે આપણે આને રિલેટેડ આપણે જરાક આના એક્ઝામ્પલ જરાક જોઈ લઈએ. પાછું હતું એવું ને એવું આપણે કરી નાખીએ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આના. એક્ઝામ્પલ અહીંયા આપણને 3 એક્ઝામ્પલ આપેલા છે કે y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન x અપોન 1 પ્લસ x અપોન 1 પ્લસ x સ્ક્વેર. એટલે આપણે આને જોઈ લઈએ કે ધીસ ઇઝ ઇક્વલ ટુ u અપોન v છે. ફરીથી લખી દઉં અહીંયા આગળ, તમને જો નાનું દેખાતું હોય તો y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x અપોન 1 પ્લસ x સ્ક્વેર. ઓકે, હવે આને આપણે u કશું, આ આપણો v છે. સો ધેરફોર dy upon dx શું થશે? તો કે 1 upon v સ્ક્વેર. એટલે અહીંયા આગળ v એટલે કે 1 પ્લસ x આમ નામ છેદ આમ નામ, વિકલન કોનું થશે? તો કે 1 પ્લસ x નું વિકલન માઇનસ માઇનસ શું? તો કે હવે 1 પ્લસ x અંશ આમ નામ, ન્યુમરેટર આમ નામ 1 પ્લસ x ઇન્ટુ ડી અપોન dx ઓફ 1 પ્લસ x સ્ક્વેર divided by 1 પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર છેદનો વર્ગ, બરાબર, ઇક્વલ આ 1 પ્લસ x સ્ક્વેર, 1 નું વિકલન 0 અને x નું વિકલન 1 માઇનસ આ 1 પ્લસ x આમ નામ અને 1 નું વિકલન 0 અને x સ્ક્વેર નું વિકલન થશે 2x, એનું ડિફરન્શિએશન થાય 2x અપોન 1 પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર. આ દર વખતે ચાલ્યું જ આવશે, બરાબર, પણ એ લખવું તો પડશે. ઇક્વલ ટુ આ થયું 1 પ્લસ x સ્ક્વેર માઇનસ આનો કાઉન્સ છૂટો પાડીએ તો 2x ઇન્ટુ 1 એટલે 2x માઇનસ 2x ઇન્ટુ x એટલે માઇનસ 2x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર. હવે ઇક્વલ, હવે જેમ અગાઉ કરતા હતા એમ આ x સ્ક્વેર અને 2x સ્ક્વેર ભેગા કરવાના, પણ x સ્ક્વેર છે એ પ્લસ છે અને 2x સ્ક્વેર છે એ માઇનસ છે, એટલે 1 માઇનસ 2 1 માઇનસ 2 ઇઝ -1. તો આપણે આને આમ લખી શકીએ કે 1
minus 2x minus x square upon 1 plus x square નો square. તો આ આપણું થશે જવાબ. હવે ધ્યાન, આ દાખલામાં આપણે બધું એ જ રાખવાનું છે કે અહીંયા આગળ જે માઇનસ નિશાની આવે છે ને, એ માઇનસ સાઇન ને લીધે જો અહીંયા આગળ આખું આ એક્સપાન્શન છે આપણું, આખું એક્સપાન્શનમાં જો બધાની નિશાની ચેન્જ થઈ ગઈ, જે પ્લસ હતું એ માઇનસ થયું, માઇનસ હતું તે પ્લસ થઈ ગયું. રાઈટ? હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. સેકન્ડ એક્ઝામ્પલ છે એક્સ ક્યુબ પ્લસ 2x અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1. તો કે y ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે શું છે જરા જોઈ લઈએ. એક્સ ક્યુબ પ્લસ 2x, એક્સ ક્યુબ પ્લસ 2x અપોન એક્સ સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આ શું થયું તો કે u અપોન v. જે લોકોને ભાગાકારનો નિયમ યાદ રાખવામાં પ્રોબ્લેમ થતો હોય તો અહીંયા આગળ આપણે આવી રીતે લખી શકીએ કે v into du by dx minus u into dv by dx upon v square. બરાબર? તો આનો આપણે રેફરન્સ લેતા જઈએ. બરાબર છે? સો therefore dy upon dx આપણું થશે શું તો કે dy upon dx જે છે એ આપણું થઈ જશે પહેલા v આમ નામ રહેશે, આપણે v આમ નામ રાખી દઈએ તો મતલબ કે x સ્ક્વેર માઇનસ 1 એઝ ઇટ ઇઝ ઇન્ટુ d બાય dx ઓફ x ક્યુબ પ્લસ 2x માઇનસ શું કરવાનું છે તો કે માઇનસ આપણે કરશું હવે u આમ નામ એટલે કે એક્સ ક્યુબ પ્લસ 2x આમ નામ અને વિકલન કોનું કરશું ડી બાય ડીએક્સ અપોન ઇન્ટુ v નું b છે આપણી પાસે એક્સ સ્ક્વેર માઇનસ ઓકે અપોન શું છે તો કે એક્સ સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર equal x square minus 1 આમ નામ into x cube નો વિકલન 3x square plus 2x નું 2 minus x cube plus 2x અને x square minus 1 નું વિકલન થશે 2x. હવે દર વખતે આપણે આને રિપીટ કરતા નથી. ઇવન ત્યાં સુધી કે હવે જો તમે એકવાર આ ફોર્મ્યુલા લખેલી હોય ઉપર તો અહીંયા પણ x સ્ક્વેર માઇનસ 1 અપોન ટૂંકમાં જે એક્સ સ્ક્વેર માઇનસ 1 રેસ ટુ હોલ સ્ક્વેર જે છે એ નહીં લખો તો ચાલશે. ઓકે, ઇક્વલ ટુ પણ આ લખેલું ફરજિયાત હોવું જોઈએ. તો આને એક્સપાન્ડ કરીએ તો આ થશે એક્સ સ્ક્વેર ઇન્ટુ 3x સ્ક્વેર પ્લસ 2 minus 1 into 3x square plus 2 minus પહેલા કૌંસમાં આમ નામ રાખીએ એક્સપાન્શન માટે, સીધું નથી કરતા આપણે તો 2x into x cube એટલે 2x raised to 4 plus 4x square equal. હવે x square into 3x square એટલે જવાબ આપણો આવશે 3x raised to 4 plus 2x square minus 3x square minus 2 minus 2x raised to 4 minus 4x square. આ જે કૌંસની અંદર જે હતા બરાબર ને, આ જે કૌંસમાં જે હતા એ શું થઈ ગયા પ્લસ હતા એ માઇનસ થઈ ગયા. કેમ તો કે કૌંસ ખોલ્યો એટલે આગળ નિશાની માઇનસ હતી
એટલે માઇનસ છોડ્યું તો પ્લસ હતા એ બધા આપણા માઇનસ થઈ ગયા. રેડી? હવે વન્સ અગેન સિમ્પ્લિફાય કરી નાખીએ. 3x રેઝ ટુ 4 x રેઝ ટુ 4 3 minus 2 એટલે શું આવશે? તો કે 3 minus 2 એટલે x રેઝ ટુ 4. કારણ કે 3 માંથી 2 જશે તો રહેશે કેટલા? 1 જ રહેશે. હવે 2x સ્ક્વેર, આ 2x સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર અને માઇનસ 4x સ્ક્વેર એટલે 2 minus 3 એટલે -1 અને -4 એટલે આન્સર વિલ બી -5x સ્ક્વેર અને આ -2 કોન્સ્ટન્ટ નામના અપોન x સ્ક્વેર -1 હોલ. હવે અહીંયા આગળ ખાસ તમારે યાદ રાખવાનું, આ સ્ટેપ પર તમે જયારે પહોંચો ત્યારે ખાસ 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 યાદ રાખવાનું શું? તો કે આ છેદ લખવાનો ભૂલવાનો નહીં. જો અહીંયા આગળ છેદ લખવાનો ભૂલાઈ જાય તો માર્ક કપાઈ જાય. હવે આપણે પાછો એક્ઝામ્પલ જોઈ લઈએ. થર્ડ એક્ઝામ્પલ હતું આપણું, એ છે જરાક સાઈડમાં લખી નાખું, થોડું મોટું છે એટલે. એ છે 3x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 7 upon 5x raised to 4 minus 4x square. તો આ આપણું નેક્સ્ટ એક્ઝામ્પલ છે. આપણે જોઈ લઈએ. y is equal to 3x square plus 5x plus 7 upon 5x raised to 4 minus 4x square. Okay, is equal to u upon v is equal to v into du by dx minus u into dv upon dx upon v square. So therefore dy upon dx will be, શું થશે? તો કે 5x raised to 4 minus 4x square into d by dx of 3x square plus 5x plus 7 minus, હવે u આમ નામ રહેશે એટલે કે u છે 3x square plus 5x plus 7 into d by dx of 5x raised to 4 minus 4x square upon, આ ફર્સ્ટ સ્ટેપ વખતે લખવું ફરજિયાત છે એટલે આપણને યાદ રહે કે 5x raised to 4 minus 4x square હવે બધાને વિકલન આવડે જ છે એટલે જરાક હું ફટાફટ આ એક્સપ્લેન કરતો જાઉં છું તમને. 5x raised to 4 minus 4x square, 3x square નું થશે 6x plus 5 minus 3x square, u આમ નામ રહેશે plus 5x plus 7 into 5x raised to 4, 5 4s are 20 એટલે કે 20x cube minus 8x equal to, આ કૌંસને આપણે ખોલી નાખીએ તો આ થશે 5x raised to 4 into 6x plus 5 minus 4x square into 6x plus 5. વન્સ અગેન આ કૌંસને ખોલવાનો. આ થોડોક લેન્ધી સમ છે એટલે આમાં પ્રેક્ટિસ પરફેક્ટ તમારા લોકોની હોવી જોઈએ તો જ આ દાખલો તમે ઝડપથી કરી શકીએ. ઇઝ ઇક્વલ ટુ, અરે માઇનસ
આ બ્રેકેટ અત્યારે આપણે આમ નામ રાખીશું, એટલે આગલા એક્ઝામ્પલમાં મેં બ્રેકેટ આમ નામ રાખેલ. બરાબર. તો કે માઇનસમાં અહીંયા આગળ થોડુંક આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ કે આ કૌંસને પહેલા લઈ લઈએ કે જેમાં ખાલી બે પદ છે, એ પણ પહેલા લઈ શકીએ, આ પણ પહેલા લઈ શકીએ. બરાબર. પણ આપણે સિક્વન્સમાં જવાનું. જો આવું કરવા જઈએ વધારે બ્રિલિયન્સ બતાવવા નહીં જવાનું. હા, એટલે આપણે એઝ ઇફ રાખીએ કે 3x² into 20x³ minus 8x plus 5x into 20x³ minus 8x. ઓકે. હવે અહીંયા ને અહીંયા નીચે લખશું +7 into 20x³ minus 8x equal. હવે આને જરાક એક્સપાન્ડ કરતા જઈએ તો 6 પંચા 30 x⁵ પ્લસ 5 ગુણ્યા 5 એટલે 25 x⁴ માઇનસ 24x³ minus 20x³ minus, હવે બ્રેકેટ 3x² into 20x³ એટલે 60x⁵ minus 24x³ plus 100x⁴ 100x ની 4 ઘાત માઇનસ 40x નો વર્ગ વત્તા 140x³ અને માઇનસ 8 સત્તા 56 8 7 56 x. બરાબર. હવે અહીંયાથી પણ ડાયરેક્ટ કરી શકીએ કૌંસ ખોલ્યા વગર, જો આવડ ફાવે તો આવડે તો. બરાબર. કે કૌંસ ખોલી નાખવો છે. ચેટ બોક્સમાં જવાબ આપો. ઓકે. આમ નામ શીખીએ આપણે. આમ નામ કેમ કરવું એક એડવાન્સ સ્ટેપ તમને શીખવાડી દઈએ. જો આ x⁵ x⁵ અહીંયા પ્લસ છે, આ પણ પ્લસ છે, બહાર નીકળશે એટલે માઇનસ થશે. માઇનસ થશે એટલે શું થશે તો કે 30 માંથી આ સિવાય x⁵ વાળું જો સ્ટેપ નથી તો 30 માંથી 60 જશે તો શું રહેશે? -30 રહેશે. એટલે -30x⁵. આ x⁴ આ x⁴ અહીંયા x⁴ આ સિવાય છે x⁴ તો કે નથી. અહીંયા 25 આ પ્લસ, અહીંયા આગળ નિશાની માઇનસ છે તો કે માઇનસ બહાર નીકળશે તો શું થશે? 25 minus 100 એટલે થશે -75 75x ની 4 ઘાત. હવે આ x નો ઘન, અહીંયા પણ x નો ઘન, અહીંયા પણ x નો ઘન, અહીંયા પણ x નો ઘન. બરાબર. તો કે હવે અહીંયા છે -24x નો ઘન, અહીંયા -24x નો ઘન. હજી આપણે આને કન્સિડર કરતા નથી. શું કામ? તો કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આ x ઘન ને આ x ઘન છે એ કેન્સલ થઈ જાય, એટલે એ લખવાની જરૂર નથી. હવે શું રહ્યું તો કે -20x નો ઘન અને વત્તા 140x નો ઘન. આ ઓછે વચ્ચે ઓછા થશે એટલે આ બંનેનો થશે સરવાળો, એટલે જવાબ આવશે -160x નો ઘન. હવે x વર્ગ વાળા અને x વાળા પદ અહીંયા એક જ જગ્યાએ છે તો કે આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પ્લસ 40x² plus 56x upon
5x raised to 4 minus 4x square no square. This is our answer. જામી ને બધાને? તો આવા કોમ્પ્લિકેટેડ ને લેન્ધી એક્ઝામ્પલ પૂછાઈ જાય તો આવું ભણ્યો હોય દાખલો તો આપણને ખ્યાલ હોય કે આ લેન્ધી છે. લેન્ધી હોય તો શું કરવાનું? તો કે જો કમ્પલસરી હોય તો ફટાફટ ગણી નાખવાનું. મેં શીખવાડી જ છે મેથડ તમને. અને ઓપ્શનમાં જો કઈ ઓપ્શન આપણી પાસે અવેલેબલ હોય તો આપણે ઓપ્શન વાળો એક્ઝામ્પલ છે આપણે લઈ લઈશું. ક્લિયર? તો આ હતું આપણો ભાગાકારના લેક્ચર, ભાગાકારના નિયમનો લેક્ચર. હમણાં લેક્ચરનો નિયમ થઈ જાત, ક્યારેક થઈ જાય સ્લીપ ઓફ ટર્ન, કારણ કે આ લગભગ અબાઉટ કેટલું થઈ 36 મિનિટ્સ નો કન્ટિન્યુ આપણે એક સરખું વિકલન ભણ્યું. ટોટલ આપણે 5 એક્ઝામ્પલ કર્યા, 2 ગુણાકારના અને 3 જે છે એ આપણે કર્યા ભાગાકારના ઉદાહરણના. અને ભાગાકારના એક્ઝામ્પલ આપણે કર્યા. લો ઓફ ડિવિઝન ફોર ડિફરન્શિએશન આપણે જોઈ લીધું. રાઈટ છે? તો આજના લેક્ચરમાં આજે આપણે એટલું જ રાખીએ છીએ. નવું લેક્ચર લઈને હું આવું ત્યાં સુધીમાં આની તૈયારી બરાબર કરજો. પ્રોબ્લેમ લાગે તો અહીંયા નીચે તમે લખેલું જ છે કે ચેટ બોક્સ અથવા તો કોમેન્ટ બોક્સમાં તમે મૂકી દેશો તો હું તમને જવાબ આપીશ. અને અથવા તો આ જે ઈમેલ આઈડી આપેલું છે એ ઈમેલ આઈડી ઉપર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં પણ મૂકતો તો ત્યાંથી પણ તમને જવાબ મળી જશે. તો નવું લેક્ચર લઈને આવું ત્યાં સુધી જય હિન્દ અને જય ભારત.